જય હિન્દ મિત્રો। આજે 9 સપ્ટેમ્બર 2025 એટલે રાજકોટ જિલ્લામાં રાજકોટ સિટીમાં આજથી હેલ્મેટનો કાયદો ફરજિયાત અમલ કરાવેલ છે ને તમે ઘણા બધા ન્યૂઝમાં વિડીયો પણ જોયેલા હશે। બીજું, આજે આપણે એવી પ્રજાતિની વાત કરવીએ છીએ કે એક એવો ટૉપિક પર જવું છે કે જેમાં આપણી વાત થતી હોય અને તમે અને હું એટલે કે હોમો સેપિયન્સની પ્રજાતિ અત્યારે હાલમાં જીવી રહ્યા છીએ। હવે ટોટલ 8 પ્રજાતિ હતી, એમાંથી એક એવી પ્રજાતિ બચી ગઈ છે કે ટકી ગઈ છે કે જે છે હોમો સેપિયન્સ। હવે લાખો વર્ષોના માનવ સમુદાયના ઇતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે જે હોમો સેપિયન્સને બીજાના હાથે હારી જશે। હવે હોમો સેપિયન્સ એટલે હું અને તમે, અને એક એવી પ્રજાતિ કે જે ટકી ગઈ છે આટલા બધા વર્ષો પછી પણ। હવે ટોટલ એની 8 પ્રજાતિ છે, એમાં જેને ન ખબર હોય એ બધા માટે કે ટોટલ 8 પ્રજાતિ છે। એમાં પહેલી હોમો ઇરેક્ટસ, બીજી હોમો નિએન્ડરથેલ, ત્રીજી ડેનિસોવાન્સ, ચોથી હોમો હેડલબર્ગેસિસ, પાંચમી હોમો ક્લોરન્સિયન્સ ધ હોબિટ, છઠ્ઠી હોમો નાલેથી, સાતમી હોમો યુસેન્સિસ અને આઠમી હોમો સેપિયન્સ। બાકી બધી પ્રજાતિ તો નામશેષ થઈ ગઈ, 7 પ્રજાતિ। એક બચી છે હોમો સેપિયન્સ। હવે એ કોના હાથે હારવાના છે એ જે લાખો વર્ષોથી નથી હાર્યા। તો હવે નિષ્ણાંતો છે ને એવું પ્રિડિક્ટ અત્યારે કરી રહ્યા છે કે વર્ષોથી આવનારા વર્ષોમાં હોમો સેપિયન્સિસને ડિફીટ કરશે સાયબર્ગ। સાયબર્ગ એ એવી મનુષ્યની પ્રજાતિ છે કે જેનું આખું નામ છે સાયબરનેટિક ઓર્ગેનિઝમ। આ એવા પ્રકારના મનુષ્ય હશે જેના દિમાગની અંદર ચીપ લગાવેલી હશે અને એના શરીરના અમુક અવયવો, એક અથવા એક કરતાં વધારે અવયવો મિકેનિકલી હશે। આ પ્રજાતિને સાયબર્ગ કહે છે। એ લોકો જે નિષ્ણાંતો અત્યારે છે એ બધા એને સાયબર્ગ કહે છે। આ સાયબર્ગ હોમો સેપિયન્સને હરાવી દેશે એવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે। આના પર અત્યારે આપણે ઘણા બધા મૂવી પણ બને છે, પણ જ્યારે મૂવીની વાત કરીએ ત્યારે આપણા મગજમાં એવું થાય કે ભાઈ આવું કશું ન હોય અથવા તો આવું કશું નહીં બને। પણ હવે નજીકના ભવિષ્યમાં આપણે એને રિયાલિટી તરીકે જોશી। હવે જો આ વિડીયો જોઈને તમને કશું એવું લાગે કે ભાઈ આવું હશે અથવા તો નહીં હોય તો મને કમેન્ટ કરીને જણાવો। જય હિન્દ।